એટલી ઊંઘ ચડેલી મેં કાલે સાડી પહેરેલી મને બધું બહુ થાકી ગઈ તો ભૂલી ગઈ જો મારા ફોન में बचको बोलने की पैसा 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 टूकना चक्कर में मैं पसीनो થઈ ગઈ છું બરોબર. હાય ગાઈસ કહી દે હાય. તો હેલો ગાઈસ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો મેં ક્યારની ઉઠી ગઈ, મને બિલકુલ ઉઠવાનું મન નહોતું તો કાલની બહુ થાકી ગઈ છું. જો કે કાલે લોકિતને એવું હતું એટલે કાલે વ્લોગ નહીં બનાવ્યો. ત્યાં માણસે મારી એટલી ઊંઘ કે ના પૂછે એની વાત. એનો ટાઈમ છે બહાર નીકળવાનો કે 9 વાગ્યે મેં ઉઠું ને તો જેવી ઉઠું ને એવી ફ્રેશ થઈને પછી સીધી એને બહાર લટકાવી દઉં. પછી મારે જે કામ કરવાનું હોય મોં બધું તો એને મેં અંદર મૂકી રાખેલો ને મતલબ મને ઊંઘ એટલી ચડેલી ને આવે એકલી તો મુકાઈ ના, કેમ કે આ માણસ અહીંયા બહાર જ હોય છે એટલે એકલું તો મુકાઈ ના. તો એટલું બાપા ચીસો પાડ કરતેલું ને ફળ અંદર ફર કરે બહુ પાડ અંદર ફળ. પછી જેવું બહાર લાવે ને તાજો જે શાંત. તેના લીધે મને ઊંઘ કેમ કે કેટલા વાગ્યાની મેં 6 વાગે પાણી બધું ભરવા કેમ કે પછી પાણીનો આખી વગરનું તો મેં ઉઠી ગયેલી 6 વાગે. તો એને ખબર પડી ને અજવાળું થઈ ગયેલું કેમ કે હવે મને બહાર કાઢે એમ. તો મને એટલી ઊંઘ ચડેલી ના જપે જ ના. પછી મેં કીધું થોડી વાર જપ. માલીને ભાઈ કશું જ નહીં ને જાગીને એટલું હેરાન કર્યું આખરે મારે ઉઠી જવું પડ્યું અને એને બહાર કાઢીને પછી ઝાડુ બાડું મારીને પછી મને યાદ આવ્યું બ્લોગ બનાવવાનું છે તો પાછો મેં બ્લોગ ચાલુ કર્યો. તો કે વાસણ ધોઈ નાખ્યું એટલે અમને થોડું મોડું થઈ ગયું છે આવતા. તો હવે હું ફટાફટ કામ કરી નાખું. કાલે લોકિતને બધા મહેમાનો એ બધું આવેલા તો એના લીધે કાલે બ્લોગને મજા આવી મને તો ના ઉતાર્યું ને હવે કાલે ભજન છે તો આજનો દાડો થોડું એ છે કેમ કે આજના લીધે આજે મારે ખ્યાલથી પડતર દિવસ કરીને પછી કાલે ભજન છે 12મું ભજન એવું કંઈક છે અને બીજા દિવસ શોક ભગાવશે. તો મેં કાલે સાડી પહેરેલી તો મને બધું બ્લોગમાં લઈ લો પણ પછી મેં બધું બહુ પબ્લિક હતી ને નીચે જવું આવું નીચે કામ કરવા ગયેલી આમ તેમ એમ કરીને ટાઈમ નીકળ્યો ખબર નહીં પડી તો મેં કાલનો બ્લોગ ના કર્યો. તો હવે ફટાફટ પહેલાં વાસણ ધોઈને પહેલાં રસ્તામાં છે તો મેં એનો વિચાર છે પહેલી ચા બનાવી દઉં અને પછી પહેલી ચા બનાવીને ચા પી લો. માથું બહુ ચડી રહ્યું છે. ચા બનાવી લઉં પછી શાંતિથી ઝાડું બાડું તો મારી દીધું. પછી મને યાદ આવ્યું એકદમ લીધું બ્લોગ કાલે તો હતું એટલે ના બનાવ્યું ને આજે તો બનાવી દે. તો બન્યા રહેજો બ્લોગની અંદર. હું થોડી વાર રહીને મળું. એનર્જી હંગાતે એનર્જી લાવી દો ફટાફટ ચા બા પીને કે ચા પીશ ને તો મારે થોડું દિમાગ તો ખુલશે. આજે આનું કામ લઈ લો બરાબર. તો એને ખાવા યાદ દીધું અને પાણી ચોખ્ખું કરીને ભરી દીધું અને બેલ દીધું. હવે જોયું હોત તો આખું પાણી હતું ને એની મેં ડૂબકી મારીને આખું પલળ્યું અને ઠથડ પાછું અહીંથી લટકાવીને તો તાપે મેલ્યું. તાપમાં બરોબર તપી ગયું. પાછું અહીં પલાવીને ઠંડક મેં મેલ્યું. ઠંડુ પાણી ભરીને પછી એકવાર ખાવાનું નાળી દીધું. હવે ખાઈ છે જાતે શીખાડ્યું ખાતા ને તો હાથ હાલો તો જ ખાવાનું. તો મેં પછી 2-3 વાર ખવડાવીને મૂકી દીધું નીચે તો એના લીધે જાતે થોડું ખાવાનું ચાલુ થઈ ગયું. તો હવે ટેન્શન નહીં. જો કે એને ખબર છે કે મેં એની વાતો કરું છું તો બન્યા રહેજો બ્લોગની અંદર થોડી વાર રહી થઈ ગયું છે. તો મેં બપોરનું બ્લોગ નહીં બનાવ્યો, બહુ થાકી દીધી તો ભૂલી ગઈ. જો કે મેં એને નીચે રમાડું છું અને રમે છે શાંતિ ખબર રમે છે એના લીધે મને ગરમીની અંદર રોકવું પડે છે. પંખો બંધ છે તાકી જો કે મને પેલાનો ફોન આવી ગયેલો તો મેં કટ કર્યું. જો કે મને ગરમી એટલી બધી થાય છે કે ના પૂછેની વાત ને માણસને જો મારું મંગળસૂત્ર એ કરતેલું તો મેં મંગળસૂત્ર કાઢી મેળ દીધું કેમ કે મજા નહીં આવે તૂટી ફૂટી ગયું તો એના લીધે મેં રમે છે એ શું બતાવું તમને. આ રમે છે જો કે મેં નીચે મેલ્યો. જો કે કેમેરામાં જો ટૂક તરસ લાગી છે એને પણ અંદર જતું નહીં પીતું નહીં. આવે જોજો છોડતું નહીં મારું મંગળસૂત્ર. રૂક જો અહીં નીચે ઉભર 2 મિનિટ. તને તાર નવાનું છે ને આજે નવું છે ઠંડો પાણી નવડાવી દઉં એટલે હાથ પર આવી જાય ઉપર હાથ પર આવી જાય એમ કહું છું. હા હાથ પર આવી જાય. મારા કોન મેં બચકો ભલેની બીક લાગે ની ચોચ બહુ ખટ્ટી ઓંગરે પર ડેન્જર વાગે છે. ભૂ પી લે એમ કહું છું તને.
પૂચકું ભરે છે ડેન્જર. 2 મિનિટ. પૈસા 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 ટૂક એ ટૂક. જો કે ટૂકના ચક્કરમાં મેં પસીનો થઈ ગઈ છું બરોબરની. ઊંઘી આવી ગઈ છે. થાકી ગયો આટલી વાર મેં થાકી ગયો. ચાલ અંદર હોઈ જઈશ હવે. ઉનાળા જતી રહો હવે. ગરમી થઈ ગઈ મેં તું પંખો ચાલુ કરીને નહીં આવ્યા પછી મેં તું પંખો નહીં ચાલુ કરું તો વધારે ગરમી થશે. એના લીધે મેં એને કીધું થોડી વાર બહાર રમી લે પછી અંદર મૂકી દઉં. જો મારે છે. હાય ગાઈસ કહી દે. હાય ગાઈસ આઈ એમ ટૂક. ચાલ હેડ ઊંઘી જાય હેડ. મેં હવે સીધી નહાવું ધોવાનું કરું. બહુ ગરમી તો કપડાં ધોવાના છે તો સુધી જાતે આવી જાય છે. પાણી ભૂ પી લે હો ને અંદર જાય પછી મમ ખવડાવું. મમ ખાઈ લે ને પછી તું સુઈ જા હો ને. જો સાંભળે કેવું મમ ખાઈ લે અને મમ ખાઈને સુઈ જા હો ને તો સુધી મેં ફટાફટ એ કરી નાખું. બરાબર ને. ચલો ગાઈસ થોડી વાર રહીને મળું. હા ને થોડી વાર રહીને મળીએ આપણે. કહી દો. તો બસ મેં કપડાં બધું કરી નાખ્યું. નહીં ધોઈ નાખી. જોકિંગ રહેલી તો લાગતી જ નહીં. ગરમી એટલી બધી થાય છે. કપડાં બી ધોઈ નાખ્યા, વાસણ બી કરી નાખ્યા અને આને એરોન બપોરે બી બહુ કરી નાખ્યું. તો બસ હવે એને થોડું પાણી ઉપર છડકી નાખ્યું તો ઠંડુ થઈ રહ્યો છે. એટલે ગરમી બહુ છે તો એ ગરમીમાં હા કરે છે. પછી એના લીધે એ કર્યું ને બધું ક્લીન કરીને હવે શાંતિથી બેઠી છું. હવે થોડી વાર બેહું. દેખું છું કે બહારનો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર. જો કદાચ મેં આ વિડીયો પછાડીના જઈને મેં નાખી દઈશ તો બની રહેજો બ્લોગની અંદર.